રબારી સમાજના એક ગાયક કલાકાર કિંજલબેન રબારી કે જેઓએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાની વાત સામે આવી હતી ને આંતરજ્ઞાતીય લગ્ન જે છે તેમણે કર્યા હતા એ અશોક ચૌધરી નામના શખ્સ જે છે તેમની સાથે તેમણે લગ્ન કર્યા હતા ને લગ્ન થતાની સાથે જ એક વિવાદ અને એ વિરોધ ઊભો થયો હતો। કિંજલબેન રબારીની સામે એ આક્રમક અંદાજની અંદર વિરોધ જોવા મળ્યો હતો। સમાજના કેટલાક આગેવાનોના નિવેદનો પણ સામે આવ્યા હતા અને નિવેદનોની સાથે સાથે સમાજના યુવાનો પણ એ કિંજલબેનને ગોતવા માટે ઉત્તર ગુજરાતના ગામે ગામ ફરી રહ્યા હતા। જો કે ઠાકરસિંહ રબારી આ મામલે પહેલા જ દિવસે નિવેદન આપી દીધું હતું મોડી રાત્રે, જ્યારે ઠાકરસિંહ રબારીને સમાજના આગેવાનોના ફોન ચાલુ થયા હતા કે આપણા સમાજની દીકરી કિંજલબેને એ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે અને એની વાત સાંભળતાની સાથે ઠાકરસિંહ રબારીએ એક નિવેદન આપ્યું હતું અને ઠાકરસિંહ રબારીના નિવેદન બાદ એ સમાજની અંદર ઉકળતો ચરુ જોવા મળ્યો હતો। જો કે બાદ લગભગ 2 દિવસ સુધી સતત બેઠકોનો દોર રાધનપુરની અંદર ચાલ્યો હતો। બે સમાજ આમને સામને ન આવે, વર્ગ વિગ્રહ ઉભો ન થાય તેને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે કરવામાં આવ્યા અને સાથે જ દીકરા અને દીકરીને બંનેને પરત બોલાવવામાં આવ્યા। કિંજલબેન રબારી કે જેમને પોતાના નિવાસસ્થાને પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા અને ગત મોડી રાત્રે ચૌધરી સમાજ અને સાથે જ રબારી સમાજની એક મોટી બેઠક કિંજલબેનના ઘરે મળી હતી અને એ બેઠકની અંદર ઠાકરસિંહ રબારી, ગોવા રબારી સહિતના રબારી સમાજના આગેવાનો હતા। સામે પક્ષો ચૌધરી સમાજના પણ એ રાધનપુર વિસ્તારના આગેવાનો હતા। તમામની હાજરીની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમાજે એક એકતાની જીત બતાવી છે। જો કે આખી આ ઘટનાને મામલે ઠાકરસિંહ રબારીએ ન્યૂઝરૂમ સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતની અંદર તેમણે પુષ્ટિ પણ કરી છે કે હા, સમાજની દીકરી એ સમાજની અંદર જ રહી છે, સમાજની અંદર એ રહી એટલે કે તેમને પરત એ પાછી આવી છે। જે ચર્ચાઓ અને જે વાતો વહેતી થઈ હતી કે એ દીકરી પરત આવી છે જેની પુષ્ટિ જે છે તે ઠાકરસિંહ રબારીએ ખુદ કરી છે અને પુષ્ટિ કરતા તેમણે એમ પણ કહ્યું છે કે સવારની ભૂલેલી એ સાંજે ઘરે પરત ફરી છે અને આ એ દાખલો સમાજ માટે ઉદાહરણ રૂપ સાબિત થઈ શકે છે કે આવનારા સમયમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને, કેમ કે સમાજ એ પોરબંદરથી લઈને ઉત્તર ગુજરાત સુધી સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ એક થયો હતો, એક મંચ ઉપર હતો। તેના કારણે જ આ જીત જે છે તે સમાજની થઈ છે અને આ ખૂબ મોટી જીત કહી શકાય સમાજની કે આ પ્રકારની ઘટનાને લઈને હવે સમાજની અન્ય દીકરીઓની માટે એક શીખ એ ઊભી થશે અને આ જ પ્રકારની તાકાત દરેક સમાજની અંદર હોવી જોઈએ કે સમાજે જેમને મોટા બનાવ્યા છે, સમાજે જેમને આગળ વધાર્યા છે, જ્યારે એ જ સમાજની વિરુદ્ધમાં કોઈ પગલું ભરે છે તો સમાજે તેની એકતાના દર્શન કરાવવા પડે કે નહીં, આ એ સમાજ છે કે તને જેને ઉપર પહોંચાડવાની હતી, જ્યારે તમને ઉપર મોકલવાના હતા ત્યારે મોકલ્યા પણ છે, જ્યારે તમને પાછા વાળવાની જરૂર હતી ત્યારે સમાજની એકતા સાબિત થઈ છે।